હેલો દોસ્તો, આજે આપણે ટેરોટ કાર્ડ વિશે સમજીશું. ટેરોટ કાર્ડ શું છે? ટેરોટ કાર્ડ એક ટૂલ છે. આપણે ભગવાન સાથે કનેક્ટ થવાનો એક રસ્તો છે. ભગવાન સાથે કનેક્ટ થવાના ઘણા બધા રસ્તા છે. આપણે કોઈ પણ વસ્તુમાં સમસ્યા હોય તો આપણે ભગવાન સાથે પ્રાર્થના દ્વારા વાત કરીએ છીએ, મેડિટેશન દ્વારા વાત કરીએ છીએ, રેકી દ્વારા આપણા પ્રશ્નનો ઉત્તર મેળવીએ છીએ. તો એ જ રીતે આ ટેરોટ કાર્ડ પણ એક ટૂલ છે જે ભગવાન સાથે આપણું કનેક્શન જોડે છે કે આપણા પ્રશ્ન કે આપણા સમસ્યાનો કઈ રીતે આપણે ઉત્તર મેળવી શકીએ. ટેરોટ કાર્ડ 78 કાર્ડ્સ હોય છે અને આપણા મનમાં જે કોઈ પ્રશ્ન હોય તો તે પ્રશ્નનો આપણને ઉત્તર મળે છે. તો આ કઈ રીતે? હવે તમને પ્રશ્ન થતો હશે કે એ ઉત્તર સાચો જ હોય છે. તમે એવું પણ સાંભળ્યું હશે કે ટેરોટ કાર્ડ ફેક હોય છે, પણ એવું નથી હોતું. ટેરોટ કાર્ડ ભગવાન સાથેનું આપણું કનેક્શન જોડે છે. તો કઈ રીતે? જુઓ, આપણા જીવનમાં આ આપણો કેટલામો જન્મ છે એ આપણે નથી જાણતા હોતા, પરંતુ આપણે એક આત્મા છે અને કેટલાઓ જન્મના આપણા સબકોન્શિયસ માઇન્ડમાં ઘણા બધા સમસ્યાઓ, ઘણી બધા પ્રશ્નો એ હોતા હોય છે. તો એ સબકોન્શિયસ માઇન્ડમાં હોય છે, પરંતુ આપણને યાદ નથી હોતું. અને આપણું કોની સાથે કેટલું કાર્મિક બંધન છે અને આપણે કઈ રીતે જોડાયા છે. જો ઘણા સાથે સંબંધ આપણા સારા હશે, ઘણા સાથે ખરાબ થઈ ગયા હશે અને ઘણા સાથે હજુ સારા પણ થશે અને ખરાબ પણ થશે. તો આ બધું કાર્મિક જ હોય છે કે આગળના પૂર્વજન્મના આપણા જેની સાથે જે પણ બંધનો જોડાયેલા હોય છે એને લીધે આપણે આ જન્મમાં કાર્મિક રીતે જોડાઈએ છીએ. તો હવે આપણને કોઈ પણ પ્રશ્ન થાય તો ટેરોટ કાર્ડ એનો કઈ રીતે સાચો જવાબ આપે છે, તો એના વિશે આજે આપણે સમજીશું. તો ઘણી વખત કેવું થાય છે કે આપણા સબકોન્શિયસ માઇન્ડમાં જે છપાયેલું હોય છે એ આપણને ખબર હોતી નથી, એ આપણને યાદ હોતું નથી. એટલે જ્યારે પણ આપણને કોઈ પ્રશ્ન થાય અને આપણે ટેરોટ કાર્ડ દ્વારા તેનો ઉત્તર મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ તો એ ઉત્તર સાચો કઈ રીતે આવે છે? તો આપણા સબકોન્શિયસ માઇન્ડમાં ઘણું બધું હોય છે અને જ્યારે આપણે એ પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે આપણા સબકોન્શિયસ માઇન્ડમાં તો એનો જવાબ હોય જ છે, પરંતુ આપણને તે યાદ નથી હોતું. તો આપણે ભગવાન સાથે કનેક્શન કરીને એ આપણા પ્રશ્નનો ઉત્તર આપણે ટેરોટ કાર્ડ દ્વારા મેળવી શકીએ છીએ. બસ ફક્ત ને ફક્ત એના માટે વિશ્વાસ જરૂરી છે અને એનો એટલા માટે જ ટેરોટ કાર્ડ દ્વારા સાચો ઉત્તર મળે છે. એમ જોવા જઈએ તો ટેરોટ કાર્ડ 78 કાર્ડ હોય છે. એમાંના માઇનર અને મેજર કાર્ડ એ રીતે 2 ભાગ પાડવામાં આવ્યા છે. તો તેના માટે મેજર કાર્ડ એ 22 હોય છે અને માઇનર કાર્ડ 56 હોય છે. તો આ જે મેજર કાર્ડ છે એ આપણને લાંબા ગાળાનો પ્રતિભાવ બતાવે છે, જ્યારે માઇનર કાર્ડ એ આપણને ટૂંકા ગાળાનો પ્રતિભાવ બતાવે છે. અને એ રીડિંગ ખરેખર સાચું હોય છે અને એ રીડિંગ દ્વારા આપણે આપણા પ્રશ્નનું નિરાકરણ મેળવી શકીએ છીએ અને આપણા પ્રશ્નનો ઉત્તર પણ મેળવી શકીએ છીએ. ઘણી વખત આપણે કોઈ પ્રશ્નથી ગૂંચવાયેલા હોય છે કે આ ક્યારે થશે અથવા કઈ રીતે થશે. તો આપણા જીવનના કોઈ પણ પ્રશ્નનો ઉત્તર આપણને ટેરોટ કાર્ડ દ્વારા આ રીતે સાચો મળે છે. બસ આપણું ઇન્સ્ટ્યુશન સાચું હોવું જોઈએ. ઇન્ટ્યુશન આપણને આવે છે અને આપણા પ્રશ્નનો જવાબ આપણને સાચો મળે છે. તો આપણે આગળ પણ ટેરોટ કાર્ડ વિશે હજુ ઘણું ડિટેલમાં જોઈશું. થેન્ક યુ.